મરી જાઉં, પણ આ મંગલિયા હારે છે ને ત્યારે શરત નહીં લગાડું. જીતી જાય ને હલવાઈ જાઉં હું. કોણ છે? કેશવ, શું વેશ કાઢે છે? అయ్యో मैं అయ్యర్ వేడ గోపాల అయ్యర్ చెన్నై స్వామి ముత్త స్వామి వేడ ગોપાલ અય્યર. એ બંધ કર તારી ધમાલ. શું બનીને આવ્યો છે? એલા ઇલેક્ટ્રિશિયન બનીને આવ્યો છું. તને તકલીફ ન પડે ને એટલે. એમ? હા તો રહેવા દે ને. તું બીજું કઈ કહેતો હોય ને તો એ કરીએ. ચાલ હવે રહેવા દે. એ ના ના વાલીડા, ઘરમાં તો આવી ગયો છું. ચાલ ચાલ, તારી શરત પૂરી કરે. પાક્કું? હા પાક્કું ને. તું હાયરો છે, શરત પૂરી કરવી પડશે. 14 છે. હા હા જવું જોઈએ ને ભાઈ. શું કરે, મેડમ ને મળવું જ મારે. એ દ્વારકાધીશ, આવતા જન્મે આનાથી ખરાબ દુશ્મન આપજો, પણ આવો ભાઈબંધ ના આપતા. એ ના ના દ્વારકાધીશ, એ આનંદ મને ભાઈબંધ રાખજો. આમ સેમ સેમ. ફૂટ્યા મારા કરમ. ચાલ હવે. હા શાંતિ રાખજે. હા હા. એ ઉપર ઉપર વાંચ. આ બાજુ જવાનું. મંગળ, કોણ છે આ? આ પ્લમ્બર છે ને. ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બર? ઇલેક્ટ્રિશિયન. अयो बा जय द्वारकाधीश, इधर से प्रणाम. मैं 2 in 1 करता. હા मैं इलेक्ट्रिशियन भी और प्लम्बर भी હા बने भेगू. હા. પણ ઘરમાં ઇલેક્ટ્રિશિયન કે પ્લમ્બરને શું કામ પડ્યું? શું ખરાબ થઈ ગયું છે? સંસ્કૃતિ એટલે સંસ્કૃતિના રૂમનો પંખો બગડી ગયો છે બા. એ રિપેર કરવા માટે બોલાવ્યો છે આને. પણ આપણા ઇલેક્ટ્રિશિયન તો રાજુભાઈ છે ને? આપણે તો રાજુભાઈને બોલાવીએ છીએ. આ રાજુભાઈ જ મોકલે છે. હા હા, રાજુભાઈએ મોકલ્યો છે આને. अयो बा मेरे को राजू भाई का कॉल आया था. હા हाँ, इनके आने के लिए. આજે જ આવ્યો છે. नहीं नहीं, मैं कल ही आया. राजू भाई आपको आज बताया होगा. હા 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 હા, કાલે જ આવ્યો છે. આ માસ્ક શું કામ પહેર્યો છે? માસ્ક કેમ પહેર્યું છે એમ ને? કે છે ને આજ કે માસ્ક કેમ પહેર્યું છે? अयो बा कल थोड़ा लींबू पानी पिया था मैं, तो એના લીધે મારું ગળું ને નાક પકડાઈ ગયું. હા ने डॉक्टर ने कहा कि मास्क पहन के घूमने का, वो क्या है, दूसरे को भी वायरस लग सकता है ना, इसलिए. तो आपको पता है मेरे घर पे छोटे छोटे टेढ़ी हैं. हाँ. अगर मैं नहीं कमाया तो वो क्या कहेंगे बा. इसलिए मैं ये मास्क पहन के काम कर रहा हूँ. જાઓ મંગળ, હા બા. જા, પણ માથે ઊભો રહેજો. हाँ बा, चलो. किस चलो. तरफ? इस तरफ है. इस तरफ? हाँ चलो. મળું. હા સવારે હું એના રૂમમાં ગઈ ત્યારે તો પંખો બરાબર ચાલતો હતો. चल 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 जल्दी. આ રૂમ છે મેડમ. આ રૂમ છે, જલ્દી જતો રે. અయ్యో વાલીડા, થેન્ક યુ સો મચ. તારા નાટક બંધ કર અને જલ્દી જા. ને સાંભળ, આ તારી મેડમ ફટકે ને તો મારું નામ ના આવવું જોઈએ. લાગે વાગે લોહીની ધાર આપણે કાંઈ નહીં. એ વાલીડા ફિકર નોટે કાંઈ નહીં થાય. મને આમ ખબર છે મેડમ મને જોઈને રાજી થશે.
એ સપનામાંથી બહાર નીકળ ને જા જલ્દી ને જલ્દી પાછો આવજે. હા 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 તું ધ્યાન રાખજે જરા. One minute. Yes. તમે કોણ છો અને શું કામ છે? અయ్యో મેડમ, તમારા રૂમ નો પંખો ખરાબ છે ને, એ રિપેર કરવા આવ્યો હતો. ના, આ ફેન તો બરાબર ચાલે છે. અయ్యో મેડમ, આ તમારો પંખો જે છે ને એ ક્લોઝિસ છે, એટલે કે બંધ છે. તમારો પંખો આમ ગોળ 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 આમ ફરવો જોઈએ. ઓ, ફરવું જોઈએ. હા. ઓલરાઈટ, એક મિનિટ. જો, આ તો બરાબર ચાલે છે. નો? હા હા હો, ફરે છે ગોળ ગોળ ફરે છે. પણ તમે કેમ અહીંયા આમ ફરો છો? એ પણ લુક ચેન્જ કરીને. આ ટાઈમે મળવા આવવાનું રીઝન? વાહ વાહ, ગજબ હા ગજબ મેડમ, શું વાત છે. એ ઓળખી ગયા તમે મને? વાહ, શું વાત છે. આ તો મેડમ આમ બસ ખાલી તમને મળવાનું મન થતું હતું એટલે આવી ગયો. મને લાગ્યું કે તમને મારી હેલ્પની જરૂર હશે. એકચ્યુઅલી હું તમને ફોન કરવાની જ હતી. હે? વાહ વાહ વાહ, જોયું મેડમ? આને કહેવાય આમ હાર્ટ ટુ હાર્ટ કનેક્શન. વોટ? એટલે કે ફ્રેન્ડશિપ. ફ્રેન્ડશિપ નું કનેક્શન. આમ કેમ એક ભાઈબંધ યાદ કરે તો બીજાને ખબર પડી જાય એમ. તો જો તમે મને યાદ કર્યો ને હું આવી ગયો. એ બધું છોડો ને, તમે મને યાદ કેમ કરતા હતા? ઓહ યા. હા. કેશવ, આ પાર્સલ કોરિયર કરવાનું છે. લે, આટલું જ થઈ જશે મેડમ. તમે આના પર એડ્રેસ લખી આપો ને મને આપી દો. નો 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 નો, હું મારા હાથે મોકલવા માંગુ છું. તમે મારી સાથે કાલે કોરિયર કરવા આવશો? લે મેડમ, આમાં કંઈ પૂછવાનું હોય? આવીશ, ચોક્કસ આવીશ. મેડમ, તમારી બધી વાતોમાં મારી હા સમજવાની. તમારે ધીસ કેશવ ઓલવેઝ ફોર યુ અવેલેબલ. એની ટાઈમ એનીવેર. ઓકે દેન, આપણે આને કાલે કોરિયર કરી દઈશું. મેડમ, ચોકલેટ્સ ફોર યુ. થેન્ક યુ. વેલકમ્સ. બાકી અહીંયા બધું ઓલરાઈટ છે ને? આમ તમને કઈ પ્રોબ્લેમ નથી ને? બધું ઓલરાઈટ છે. સરસ. મેડમ, આ રીતે આમ અહીંયા આવવામાં મને આમ થોડીક ઘબરાહટ થતી હતી. ક્યાંય તમને ખોટું લાગી જશે તો? પણ એવું નહીં થયું. કારણ કે તમે આમ મોડર્ન છો. મોટા સિટીના છો. આ મારી આ દ્વારકાના ગામની છોકરીઓ આમ આવી ટીચુકડી વાતોમાં મોઢું ચોડાવી લે, પણ તમે એવા નથી. તમે તો આમ દુનિયા જોઈ છે ને, એટલે આ ગામની છોકરીની જેમ બેકવર્ડ નહીં, ફોરવર્ડ છો. આ ફરક છે દેશી ટ્રેડિશનલ છોકરીઓમાં ને તમારા જેવી મોડર્ન છોકરીઓમાં. બાકી મેડમ, સાચું કહેજો. તમે પણ મને મારી જેમ મિસ કરતા હતા ને? મને અહીંયા એક બહુ સરસ ફ્રેન્ડ મળી ગયો. What's his name? કેશવ. મારી બહુ હેલ્પ કરી છે. દ્વારકાધીશે જ એમને મારી લાઈફમાં મોકલ્યું છે. Sanskruti. Is he just a friend? ઓનેસ્ટલી કેશવ, તમારું લુક ચેન્જ કરીને આ ટાઈમે આવવું ઇઝ નોટ ગુડ. મને નથી ગમ્યું. ક્યાં આ મળવું આ ફેમિલીના રૂલ અને બાનો ટ્રસ્ટ તોડવા જેવું છે. ઘરમાં કોઈને ખબર પડી તો કેશવ, ઇટ્સ સો શેમફુલ. આ કેશવ્યો મરશે ને ભેગો મને મરાવશે. શું તપ હા?
અહીંયા શું આટા ફેરા મારે છે? તમે અહીંયા શું કરો છો? તમારે કઈ કામ છે? ડાઈનો થયા વિના જવાબ આપ કે તું અહીંયા શું કરે છે? ઇલેક્ટ્રિશિયન. હા, ઇલેક્ટ્રિશિયન આવ્યો છે ને, સંસ્કૃતિના રૂમનો પંખો બગડી ગયો છે એટલે બહાર ઊભો છું. તો પારકી છોકરી પારકો છોકરો બંને રૂમમાં હા ને બહારથી દરવાજો બંધ, હા. અને તું અહીંયા ચોકી પહેરો કરે છે. ના, હું તો ને પેલું બધાયની બધીએ ખબર છે મને. હવે ચૂપચાપ અહીંયા ઊભો રહે, હલતો નહીં. આપણી ફ્રેન્ડશિપ પ્યોર છે અને હંમેશા પ્યોર રહેશે, પ્રોમિસ. સંસ્કૃતિ, આ કેશવ્યાના લીધે આજે ગગન મહેલમાં તડાકા ભડાકા થવાના છે. થઈ ગયો રિપેર પંખો? હા હા, બસ આ મેડમ ને એ જ દેખાડતો હતો. આ પંખો આમ હવે સારી રીતે ગોળ 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 ફરે છે. હે ને? હા. બરાબર ફરે છે. તો હવે તમે જવાનું શું લેશો કે પછી અહીંયા ધામા નાખવા છે? ના ના મેડમ, નીકળું છું મેડમ, મારી ફીજ. મંગળ પાસેથી લઈ લો. હા ચોક્કસ. હા ચાલો નીકળું. ને મેડમ કઈ પંખામાં ફોલ્ટ હોય ને તો મંગલભાઈને ફોન કરી દેજો, હું આવી જઈશ. શ્યોર. સવાર સુધી તો પંખો બરાબર ચાલતો હતો, તે અચાનક શું થઈ ગયું? ક્યારે બગડ્યો? 1 કલાક પહેલા. હે, 1 જ કલાક પહેલા? સાવ સાચું બોલજે આ છોકરી. તારા જેવી છોકરીને તો હું રગ રગથી ઓળખું છું. ટૂંકા કપડાં પહેરીને અંગ્રેજીમાં ભસતા જવાનું ને ગામે ગામ બોયફ્રેન્ડ છાપતા જવાનું. સાચું બોલજે છોકરી. મારા મંગળિયાને બાટલીમાં ઉતારીને તે તારા બોયફ્રેન્ડને તને અહીંયા મળવા બોલાવ્યો તો ને? આ તારો બોયફ્રેન્ડ જ હતો ને જે ગયો એ? બોલ બોલ. હું મોડર્ન છું, પણ એનો મીનિંગ એવો નથી કે તમે મારા માટે કાંઈ પણ ધારીને ખરાબ બોલો. આ ઘરમાં તારા જેવડી છોકરીને છોકરો રહે છે. એ જો તારી નાદે ચડ્યા તો અમારે ક્યાં જવાનું કોઠીમાં મોઢું સંતાડવા? પારકી પંચાતને છેટે રાખવાની હોય ત્યાં ભાભીએ આ પારકી પનોતીને જ ઘરમાં ખાઈ છે. તો છોકરી સાંભળી લે, સૂર્યકાંતા કરતા 5 ગણું મગજ અને 10 ગણી આંખો તેજ છે મારી. ધ્યાન રાખજે, મારું ધ્યાન ચારે તરફ હોય છે 24 કલાક. તમારું લુક ચેન્જ કરીને આ ટાઈમે આવવું ઇઝ નોટ ગુડ. મને નથી ગમ્યું. યુ માય ફ્રેન્ડ, એટલે રિક્વેસ્ટ કરીને કહું છું, નેક્સ્ટ ટાઈમ આવી રીતે નહીં આવતા પ્લીઝ. ખાતામાં લખી દેજો. શું કરેસ તું? તને ભાનમાં લાવતો. આપણામાં કહેવાય છે ને કે હાથ જોઈને હુનર નક્કી ના થાય. તે બી સેમ એવું જ કર્યું. આ તારી મેડમનો મોઢું જોઈને, એની મીઠી મીઠી વાતો સાંભળીને તને એમ કે આપણું ગોઠવાય. એટલે આપણા છોકરાઓની તકલીફ જ છે ભૈયા. કોઈ છોકરી જરાક અમથો નંબર આપે અને તમારી બાઇક પાછળ બેસે એટલે તમને એમ કે આપણું ગોઠવાય. પણ સાંભળ કેશવ, આ સંસ્કૃતિ છે ને આટલા દિવસથી મારા ઘરમાં રહે છે અને કદાચ તારા કરતા વધારે હું એને ઓળખતો છું. અને એટલે જ કહું છું કે સંસ્કૃતિ પર ટ્રાય મારવાનો છોડ અને બીજું કંઈક કર. તો કેશવને ખાલી આટલો જ ઓળખે છે? તે ધારી કેમ લીધું કે હું કેને જેવી તેવી છોકરી માનું છું? હે ના પણ શું ના પણ નહીં કે મારે કે ભેગું રખડવું જ છે? મંગલે તને ખબર છે ને, આખા દ્વારકાની છોકરીઓ આ કેશવ પાછળ ઘેલી છે, ઘેલી. આવી જ ભાઈબંધી હે મંગલિયા? તે મને આટલો જ ઓળખો? તારાથી આશા નથી મંગલિયા. પણ સાંભળ, મારે કાંઈ નથી સાંભળવું. હવે તું સાંભળ ને તું સમજ. જો મારી આંખોમાં પેલું કહેવાય ને સિરિયસ, એકદમ સિરિયસ, સુપર સિરિયસ વાળો પ્રેમ છે મને કે માટે.
દેખાય છે. બરાબર દેખાય છે. તારો આ સાચો પ્રેમ 24 કેરેટ ગોલ્ડ નો પ્રેમ કરે છે, પણ એ તને પ્રેમ નથી કરતી એનું શું? આમ તો આ કાલંદી તને પ્રેમ કરે છે, પણ તું એને પ્રેમ કરે છે? આમ તો હું આલિયા ભટ્ટને પ્રેમ કરું છું, તો પણ કઈ થયું? મારો મેળ પડ્યો, રણબીરનો મેળ પડ્યો. અને એટલે જ આ બધું જોતા તને કહું છું કે તારા આ સાચા પ્રેમને, 24 કેરેટના પ્રેમને જરા કાબુમાં રાખ. તારો સંસ્કૃતિ જોડે કોઈ મેળ પડવાનો નથી, અને આ જન્મે તો નહીં જ પડે. મંગલે તું મારા પ્રેમ પર શંકા કરે છે હવે? એના માટે સોરી, પણ સાચું કહું કેશવ, આ તારી મેડમ તારા ધાર્યામાં નથી. ડેડ, આજે બાઈ શીખવાડેલી લાપસી બનાવી and it's turned out to be so good. ડેડ, પૂજાનો જડ આજ કુરિયર કરું છું. એની હાઉ ફોર શ્યોર ટુડે. ગઈકાલે બહુ વર્કલોડ હતો, બટ ટુડે આઈ એમ ગોના કુરિયર ઇટ ફોર શ્યોર. એન્ડ ડેડ, કુરિયર મોકલીને તમને ફોન કરી દઈશ. ઓકે, બાય ડેડ, ટેક કેર. हाय हाय तुम्हारी एक हेल्प करीश? હા, બોલ ને. આ લે, આ ફોન ઉપાડ અને એને કે હું અહીંયા નથી. વોટ, આર યુ સિરિયસ? આ તો ધ્રુવ છે. હા પ્લીઝ પ્લીઝ ફોન ઉપાડ. આઈ એમ સોરી ઐશ્વર્યા, હું આ નહીં કરી શકું. પ્લીઝ એવું નહીં કે આ એનો ચોથો ફોન છે. પ્લીઝ ઉપાડ અને એને કે હું અહીંયા નથી. સ્વિચ ઓફ કરી દીધું. અરે ઐશ્વર્યા, what are you doing? કેમ કરે છે આવું? ઐશ્વર્યા, તારી લગ્નની વાત ચાલે છે ધ્રુવ સાથે. કઈ પ્રોબ્લેમ હશે તો કમ્યુનિકેટ વિથ હિમ, ટોક ટુ હિમ. એની સાથે વાત કરીને એને સમજવાનો પ્રયત્ન કર. એને તને સમજવા દે. ઐશ્વર્યા, વોટ હેપન? તારે આ મેરેજ કરવા છે ને? ડોન્ટ યુ લાઈક ધ્રુવ? તને ધ્રુવ નથી ગમતો? ઐશ્વર્યા, વોટ્સ ધ મેટર? આન્સર મી. મને આ મેરેજ નથી કરવા. બીજું કોઈ છે તારી લાઈફમાં? એ બધું મને નથી ખબર, અને બસ એટલી જ ખબર છે કે મારે આ મેરેજ નથી કરવા. સંસ્કૃતિ, મારે મારી લાઈફમાં કંઈ બનવું છે. સંસ્કૃતિ, પોતાની જાતને પ્રૂવ કરવી છે. હું બેચારી હોઉં અને કોઈ મારી પર ઉપકાર કરે, એ વાત મને બહુ હેરાન કરે છે. આઈ અન્ડરસ્ટેન્ડ ઐશ્વર્યા, પણ ધ્રુવનો કોલ નહીં રિસીવ કરવાથી તારો આ પ્રોબ્લેમ સોલ્વ તો નથી થવાનો ને? ક્યાં તારી બા સાથે વાત કરવી પડશે, કહેવું પડશે તારી મનમાં શું છે. બરાબર કે છે સંસ્કૃત. બંનેના ફેમિલીઝ મળી ગયા છે, જન્માક્ષર પણ મળી ગયા છે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ લગન બાએ નક્કી કર્યા છે. અને જે વાત આ ઘરમાં બા નક્કી કરે ને, કોઈ કાંઈ ન બોલી શકે. આટલા દિવસથી તને આ વાત તો ખબર પડી જ ગઈ છે ને? ઐશ્વર્યા, એક વાત યાદ રાખ, આ તારી લાઈફ છે અને તારી લાઈફ પર પહેલો હક તારો જ હોય. ઐશ્વર્યા, તારી લાઈફનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કોઈ બીજા લે એવું તો ના ચાલે ને? આને કહેવાય પોતાના પગ પર કુહાડી મારવી. હવે તું જોતી જા, સંસ્કૃતિ નામની અપકૃતિ પાત અને બિસ્તરા પોટલા ભેગી ઘરમાંથી કેવી રડતી કરે છે. જો તું હવે માની ગયા તને છાયા. અણીના સમયે પહોંચી જવાની તારી આ રીત એટલે કેવું પડે હો બાકી. વાહ, મારો વાલીડો કેશવ ગરી ગયો ઘરમાં ને સંસ્કૃતિને મળી લીધું, પણ કેને મળ્યા પછી ભાઈનો દિલ જરા ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. પણ હું તો કહું છું સારું જ થયું.
આમે પરણ્યા પછી કયા પુરુષનું દિલ સાજું નરવું રહે છે હે? આ લગ્ન એટલે વેડિંગ, બરાબર? તો આ વેડિંગ અને વેલ્ડિંગ વચ્ચે સમાનતા છે. વેલ્ડિંગમાં પહેલા તણખા ઝરે ને પછી જોડાય, જ્યારે વેડિંગમાં પહેલા જોડાય અને પછી જિંદગી આખી તણખા ઝર્યા જ કરે. લે 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 લે, ભાભી સમજી ગયા કા? ભાઈ આજ કમાલ છે આપણા ગુજરાતી બૈરાઓની, ટૂંકામાં લાંબુ સમજી જાય. પણ મારી બેટી આ છાયા સમજવાનું નામ જ નથી લેતી. બરાબરની સંસ્કૃતિની પાછળ પડી ગઈ છે. હવે સંસ્કૃતિને કેટલી નડશે અને બાની ચાવી કેવી ટાઈટ કરશે એ જોવાનું છે. અને સાથે એ પણ જોવાનું છે કે સંસ્કૃતિ જે ઉદ્દેશથી અહીંયા ઇન્ડિયા આવી છે એમાં કેવી રીતે આગળ વધશે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું. જય દ્વારકાધીશ.